દૂધ છે, દહીં છે, છાશ છે, માખણ છે, ઘી છે, આ બધી વસ્તુ એક જ વસ્તુમાંથી બનેલી છે. દૂધમાંથી જ બનેલી છે બધી વસ્તુ. છતાં પણ બધાની કિંમત અલગ અલગ છે. આવું કેમ? કેમ કે દૂધ ખરું ને એ પોતાના અસલી રૂપમાંથી વધારે સારું બની ગયું છે. ઘી બની ગયું છે. બરાબર ને? એટલે એની કિંમત વધી ગઈ છે. માણસનું પણ આવું જ છે. માણસનું નામ છે, કુળ છે, જાતિ છે, ઉંમર છે કે પોતાની હાઈટ છે, પોતાના કદથી મોટો નથી બનતો. માણસ પોતાના કર્મથી મોટો બને છે, ચરિત્રથી બને છે, મહેનતથી બને છે, એની કાબેલિયતથી બને છે અને એના ગુણોથી બને છે. કારણ કે દૂધની જેમ જે વ્યક્તિ પોતાને નિખારે છે, એના અસલી રૂપથી સારો બને છે, દુનિયા તેને એટલું જ માન આપે છે. બરાબર ને? તો આ વિચાર તમને કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂર લખજો. ઠીક છે? ધન્યવાદ.